તો આ જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આજે બુધવાર છે, તો આજે આપણે વાંચવાનું છે ભારતનો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ, મતલબ કે આધુનિક બી ઇતિહાસ વાંચવાનો છે, પણ અત્યારે તો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ વાંચવાનો છે. તો ચાલો ઇતિહાસ વાંચવા માંડ્યા. તો મિત્રો અત્યારે ફાઇનલી 11 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું વાર કપાવીને મારા ખાખીના યોદ્ધાઓ. અને કેમ કે વાર કપાવવા જવું હતું, કેમ કે બહુ મોટા મોટા વાર થઈ ગયા હતા, એટલે પછી દિમાગનું દહીં થતું હતું. કેમ કે વારને ઓક્સિજન મળવું જરૂરી છે. જો દિમાગને ઓક્સિજન ના મળે તો દિમાગનું દહીં થઈ જાય. એટલે પછી મેં કીધું વાર તો કપાઈ આવવા પડે. એટલે પછી હું વાર કપાવીને આવી ગયો છું ખાખીના યોદ્ધાઓ. તો હાલો આપણે અત્યારે વાંચવાનું છે. અને મેં તો વાર કપા ગયા તો શું કરી ખબર, કરંટ અફેરનો વિડીયો જોઈ લીધો આખો. તો થોડોક હજુ બાકી રહ્યો છે 15 મિનિટ જેવો. તો હાલો અત્યારે તો આપણે વાંચવાનું છે ઇતિહાસ. તો હાલો. તો મિત્રો અત્યારે 2:30 વાગ્યા છે ને અત્યારે હું જઈ રહ્યો છું ખેતરમાં. કેમ કે ખેતરમાં વાંચવા માટે જઈ રહ્યો છું મારા કલેજા. કેમ કે ઘરે તો ટીવી ચાલુ છે, એટલે પછી વાંચવાની મજા ના આવે. એટલે પછી મેં કીધું ખેતરમાં જ આપણે મજો છે ને જલસો છે. તો હાલો ખેતરમાં જતા રહીએ અને વાંચી નાખીએ મારા કલેજા. અને આપણે ઇતિહાસ વાંચવાનો છે મારા કલેજા. અને આ છેલ્લી વાર વંચાશે, કેમ કે હવે તો રવિવાર એક્ઝામ છે. તો હાલો જેટલું વંચાય એટલું વાંચી નાખીએ. હાલો. તો મારા ખાખીના યોદ્ધાઓ અત્યારે 4 વાગી ગયા છે અને મસ્ત અત્યારે આપણે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસનું રિવિઝન કરી નાખ્યું છે. અને હજુ પણ કેટલા 3-4 ચેપ્ટર રહ્યા છે, તો એ બી રિવિઝન કરવાના છે. અને અત્યારે એવું ટ્રાય કરીશું કે 5 વાગ્યા સુધી બધું પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસનું રિવિઝન થઈ જાય. પણ હવે જોઈએ કેટલું રિવિઝન થાય છે મારા ખાખીના યોદ્ધાઓ. જેટલું થાય એટલું ખરું, બાકી આપણે બહુ લોડ નહીં લેતા. કેમ કે હવે એક્ઝામ જેમ જેમ નજીક આવે છે, આમ કે એવું ટેન્શન વધારે થાય છે. એટલે પછી મેં કીધું લોડ નહીં લેવાનો, જેટલું રિવિઝન થાય એટલું શાંતિથી કરવાનું. બહુ વધારે પડતો ઉતાવળના ચક્કરમાં કેવું કે જે વાંચેલું હોય ને એના બી પરફેક્ટ રિવિઝન ના કરવાના કારણે કે દિમાગમાં ના પડે. અને પછી કેવું કે જે વાંચેલું હોય ને એ બી ભૂલી જાય મારા કલે જાઓ. સાચી વાત ને? એટલે પછી હું ટેન્શન નહીં લેતો. જેટલું બી વંચાય એટલું આરામથી વાંચું છું અને શાંતિથી રિવિઝન કરું છું. હળબળાટ કરતો નથી. કેમ કે હળબળાટના ચક્કરમાં પછી જે વાંચેલું હોય એના બી ગોટાળે ચડી જાય અને બધું ધંધે લાગી જાય. અને જે વાંચે એ ઉપરથી જાય મારા કલે જાઓ. સાચી વાત ને? બહુ વધારે પડતું બી ના વંચાય. જેમ હું રેગ્યુલર પહેલાં વાંચતો હતો એવું જ અત્યારે બી વાંચી રહ્યો છું મારા કલે જાઓ. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે, તો એકદમ મસ્ત રેસ્ટ લઈ લઈએ. અને પછી કેવું કે રેસ્ટ લઈને પાછા વાંચવા બેસી જઈશું. કેમ કે હજુ બી થોડાક ચેપ્ટર બાકી છે અને આધુનિક ભારતનો ઇતિહાસ પણ વાંચવાનું છે. તો ચાલો જોઈએ કઈ રીતનું વંચાય છે, કેટલું વંચાય છે. કાલે આમે કેવું કે ગણિત રીઝનિંગ છે, તો એમાં ટાઈમ મળશે તો એમાં કવર કરી દઈશું મારા કલે જાઓ. તો હાલો. તો મિત્રો અત્યારે 4:45 થઈ ગયા છે અને અત્યારે હું ઘરે જાઉં છું. અને પાણી બી પતી ગયું છે અને તરસ બી લાગી છે મારા કલે જાઓ. એટલે પછી મેં કીધું ઘેર જઈએ અને પાણી પીએ. અને અત્યારે હવે ઘરે જાઉં છું. અને મારા કલે જાઓ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસમાં હજુ બી કેટલા 2 ચેપ્ટર બાકી છે. અને કયું ચેપ્ટર રહ્યું ખબર તમને? મુઘલ યુગ અને બસ મુઘલ યુગ ને બીજું એક ચેપ્ટર છે, એનું નામ મને યાદ નહીં. એ 2 ચેપ્ટર બાકી છે, એ કરી લઈશું. તો હાલો મારા ખાખીના યોદ્ધાઓ ઘરે જઈએ ફટાફટ. તો હાલો દોઢ તો ના મુકાય, કેમ કે ખોટી દોઢ શું લે મૂકવાની, સાચી વાત ને? તો મિત્રો અત્યારે 5:45 થઈ ગયા છે અને અત્યારે હું વાંચવા બેસી ગયો છું મુઘલ શાસન, મતલબ કે મુઘલ યુગને વાંચવાનું છે. તો હાલો ખાખીના યોદ્ધાઓ ફટાફટ વાંચવા બેસી જઈએ, મતલબ કે વાંચવા માંડીએ. તો હાલો. તો મિત્રો અત્યારે 6:45 થઈ ગયા છે અને સંપૂર્ણ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસનું રિવિઝન થઈ ગયું છે. તો હવે આપણે આધુનિક ઇતિહાસનું રિવિઝન કરવાનું છે. તો ચાલો મારા ખાખીના યોદ્ધાઓ શરૂ કરી દઈએ. તો મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે અને આધુનિક ઇતિહાસમાં 3 ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું છે. તો હાલ મારા ખાખીના યોદ્ધાઓ હવે નહીં ધોઈ નાખીએ અને જમી લઈએ અને પછી 8:30-9 વાગ્યા સુધી પાછા વાંચવા બેસી જઈશું. તો હાલો. તો મિત્રો કેવું ચાલે તમારું વાંચવાનું? હે કેવું ટેન્શન થાય છે ને? હે જેને મહેનત કરી છે ને એને તો ટેન્શન થતું જ હશે. અને એને તો એવું થતું હશે કે આ રહી ગયું વાંચવાનું, આ રહી ગયું વાંચવાનું, આ રિવિઝન કરવાનું રહી ગયું. થાય છે ને મારા કલે જાઓ? મને બી એવું જ થાય છે. અને મને નહીં, જેને બી મહેનત કરી છે પરફેક્ટ, એ બધાને એવું જ થતું હશે. કેમ કે ટેન્શન ના થાય ને તો મારા કલે જાઓ સમજવાનું કે તમે તૈયારી નહીં કરી, કે તમે પરફેક્ટ બરાબર તૈયારી કરી. એટલે મતલબ કે બહુ ટાઈમથી તૈયારી કરી રહ્યો છો, પરંતુ તમે આના માટે જો તૈયારી કરતા હોય ને તો તમને ટેન્શન થાય જ મારા કલે જાઓ. જેને ટેન્શન કેવા લોકોને ના થાય ખબર તમને? હે કે જેને કોઈ તૈયારી જ ના કરી હોય, ખાલી મોક ટેસ્ટ આપવા જતા હોય એવું હોય ને, એ લોકોને ટેન્શન ના થાય મારા કલે જાઓ. જેને પરફેક્ટ મહેનત કરી હોય, જેને આ ભરતીમાં લાગવાનું છે ને, એને ટેન્શન થાય ખાખીના યોદ્ધાઓ. ખબર ને? ડાઉટ તો થવું જ જોઈએ મારા કલે જાઓ. તમે મહેનત કરી હોય અને તમે મહેનતમાં ડાઉટ ના થાય ને તો તમને ટેન્શન મારા કલે જાઓ. તો ડાઉટ ના થાય ને તો ટેન્શન. સાચી વાત ને? ડાઉટ થવો જ જોઈએ. એવું નથી કે બધું જ તમને આવડી જાય. કોઈક વસ્તુ તો એવું લાગે તમને કે આ મને નહીં આવડતું, એવું તો થાય બધાને. અને ગમે તે હોય ને, મને ખબર છે મારા ભાઈબંધો બી જેટલા બી મહેનત કરી રહ્યા છે, મેં બી મહેનત કરી છે, બધાને ડાઉટ થાય પોતાના સેલ્ફ ઉપર. પણ મારા કલે જાઓ અત્યારે ડાઉટ નહીં કરવાનો, રિવિઝન કરવાનું છે. કેમ કે હવે 2-3 દિવસ રહ્યા છે, તો રિવિઝન કરો જેટલું થાય એટલું. અને ટેન્શન ના લેતો, જેટલું થાય ને એટલું. રેગ્યુલર પહેલાં વાંચતા હતા એટલું જ વાંચવાનું. બહુ વધારે પડતો ખોટો લોડ નહીં લેવાનો. જો વધારે પડતો લોડ લેશો ને તો ધંધે લાગી જશો, ગોટાળી ચડી જશો અને હોદ્યાય નહીં જણો મારા કલે જાઓ. એટલે જેટલું બી વાંચ્યું છે એકદમ શાંતિથી વાંચો અને દિમાગ ઉપર લોડ થોડું કંઈ નાખશો. તો હાલો મારા કલે જાઓ. અત્યારે હવે 9 વાગે એટલે આપણે વાંચવા બેસવાનું છે. તો હાલો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે. તો હાલો હવે વાંચવાનું છે. અને થોડું કેવું માથું દુખી રહ્યું છે, તો જ્યાં સુધી વંચાશે, બહુ વધારે પડતું માથું નહીં દુખે ત્યાં સુધી મારા કલે જાઓ વાંચીશું. તો હાલો હવે વાંચવા બેસી જઈએ.
તો મિત્રો જો માહિરભાઈ કેવું કરી રહ્યા છે હા હે આ તને ભોન પડે અત્યારે બાઇક ફેરવાનું છે હેલે હે પોયરા શું કરો છો આ કઈ ફરો હેલ્મેટ લઈને તું હે શું એમને પહેરી દીધું હેલ્મેટ જા ઘરમાં કાઢીને મિલ દે હાલ ચમ ના મૂકી દેવાનું મારશે પપ્પા આવશે તો ગોળ ભાગી નાખશે તારી હે ના 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 કરીશ હા કે વાંદરું માહિર માહિર વાંદરું તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને અત્યારે મેં 2 ચેપ્ટરનું રિવિઝન કર્યું છે ને હવે થોડુંક માથું દુખી રહ્યું છે ને ઊંઘ બી આવી રહી છે તો હાલો મારા ખાકીના યુદ્ધ સુઈ જઈએ મળીએ કાલે જય માતાજી Big thank you for being here. बहुत बहुत धन्यवाद.